શ્રવણ વિદ્યા ભવન અંકલેશ્વરમાં પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ 7 માર્ચના રોજ શનિવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાથે બાલસભા વિજેતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન બાલસભા અને વિવિધ શૈક્ષણિક સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તથા સ્વયંસેવક એવા ધોરણ 1 થી 9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એસવીએમ શાળાના આચાર્ય મીનાક્ષીબેન ભારદ્વાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે અતિથિ વિશેષ તરીકે સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા, શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી તથા પ્રાથમિક વિભાગીય વડા જિજ્ઞાસાબેન શુક્લાની ઉપસ્થિતિથી કાર્યક્રમ ગૌશાળી બન્યો હતો. મહિલા દિન નિમિત્તે નારી શક્તિ યોગદાન વંદના કરવામાં શુભ આશયથી મીનાક્ષીબેન ભારદ્વાજનું શૈક્ષણિક ક્ષેત્રે 29 વર્ષ સફળ યોગદાન માટે શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાને વિદ્યાર્થીઓને મા બાપની આજ્ઞાનું પાલન કરવાની શીખ આપી હતી. વિજેતા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ મુજબ લંચ બોક્સ, બોટલ, ટોવેલ, નેપકિન, ડબલ બેડ, સીટ પીલો, કવર, કમ્ફર્ટ તથા ડોહાર જેવી ઉપયોગી ભેટ અર્પણ કરવામાં આવી હતી. શિસ્તના અગ્રણી સ્વયંસેવકો સ્કૂલ બેગ તથા રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ડોહાર નેપકિન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 417 વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહેમાન પ્રમુખ આચાર્ય તથા વિભાગીય વડાના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ઝળહળતો આનંદ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી ગયો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે સફળતાની નવી શીખોનો રસ કરવા પ્રેરિત કર્યા હતા.